હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું દ્વિતીય પરીક્ષા માટેનું પ્રશ્નપત્ર 1 છે એનું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી નિહાળવો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો। બીજું, દ્વિતીય પરીક્ષાના પેપરો પછી એ અર્થશાસ્ત્ર કોમર્સ વાળાનું હોય તોય ભલે કે પછી આર્ટ્સ વાળા હોય તોય ભલે, બરાબર। દ્વિતીય પરીક્ષાના તેમજ વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષાના અગત્યના આઈએમપી પેપરો જે છે, બરાબર, એના પેપરોના સોલ્યુશનની પીડીએફ તમારે જોતી હોય, બરાબર, વાંચવા માટે તો મળી જશે। તેમજ એનું વાંચવા માટેનું મટીરિયલ જોતું હોય શોર્ટકટ કી સાથે ઇકો બીએ વગેરેનું તો ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। તો વિભાગ એ લઈએ, હેતુલક્ષી પ્રશ્નો 1 થી 20 છે નવા અભ્યાસક્રમ પ્રમાણે। તો લઈએ પહેલું, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો એનો જવાબ છે વિકસિત દેશો સાથે। બીજું, તેંડુલકર સમિતિની ભલામણો મુજબ વર્ષ 2011-12માં શહેરી ક્ષેત્રોની ગરીબી રેખા નક્કી કરવા કેટલા રૂપિયા નક્કી કર્યા છે? તો રૂપિયા 1000। ત્રીજું, આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો સતત। ચોથું છે, વર્તુળના ખાલી જગ્યા વૃત્તાંશ હોય છે 360 ડિગ્રી। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ સેકન્ડ એક્ઝામ માટે, દ્વિતીય એક્ઝામ માટે તેમજ સરકાર દ્વારા એકમ કસોટી લેવામાં આવે છે, બરાબર। તો આ બધું જ તમારે મટીરિયલ જોતું હોય તો ક્યાંથી મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર, ત્યાંથી ગેમ ડાઉનલોડ કરો, ત્યાંથી ડાઉનલોડ કરો। વિદ્યાર્થી મિત્રો 2 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો આનો યુઝ કરે છે, તો તમે પણ કરો। મોબાઈલ નંબર નાખો, બીજું કશું નથી નાખવાનું। સેન્ડ ઓટીપી કરો એટલે ઓટીપી જનરેટ થશે। પેડ કોર્સમાં તમને સેકન્ડ એક્ઝામ, બોર્ડની એક્ઝામ માટેના મટીરિયલો મળી જશે, પીડીએફ મળી જશે સોલ્યુશન સાથેની। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપર મળશે અને તમે જે પેપર અમને મોકલશો, બરાબર, જુદી જુદી શાળા પ્રમાણે જે આપણે દિવાળીએ મૂક્યા હતા એ રીતે આપણે અહીંયા પેપર મૂકીશું, જે હું તમને આગળ સમજાવીશ, બરાબર। ફ્રીમાં મળશે, આ પેપર અહીંથી ફ્રીમાં મળશે। 3 થી 12માં ચાલો 3 થી 12ના વિડીયોમાં તમારું 12મું ધોરણ સિલેક્ટ કરો એટલે વિદ્યાર્થી મિત્રો સવાણી સર જે છે, પ્રદીપ સર સવાણી, એનું સરસ મજાનું ઇકોનોમિક્સ તમને ફ્રીમાં મળશે સમજવા માટે, બરાબર। 12માના વિષય ખુલશે એ રીતે શાળા મિત્રની અંદર પણ છે, તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસ જાણ કરજો। આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું છે? તો $1.90। વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે, નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસને। 2021 થી 2025ના વર્ષ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ થવાનો અંદાજ છે? 139.98 કરોડ। ત્યાર પછી, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। આગળ, કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મૂડી પ્રધાન। જો હવે આપણે જે વાત કરી હતી કે તમે તમારા જે કાંઈ પેપર લેવાય છે એની વ્યવસ્થિત પીડીએફ બનાવી, બરાબર, અને આપને ખ્યાલ છે કે ભાઈ નંબર જે આપને આપવામાં આવેલા છે, બરાબર, જે ખાસ 9093454645 એમના ઉપર વ્યવસ્થિત ફોટો પાડી મોકલશો તો કોઈને ઇકોનોમિક્સ હોય, કોઈને મનોવિજ્ઞાન હોય, કોઈને ગુજરાતી હોય, કોઈને એકાઉન્ટ હોય, કોઈને સ્ટેટ હોય, તો આપણે એ પેપર વ્યવસ્થિત રીતે એપ્લિકેશનમાં ફ્રીમાં મૂકશું, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે વધુ। તો ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું? 6 થી 14 વર્ષ। ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે? 3। ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે? ICAR। ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારના ખાતાઓ હોય છે? 2। દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજનામાં કઈ ઉંમરના યુવાનોને રોજગારી આપવામાં આવે છે? 15 થી 25 વર્ષના। વેપાર તુલા એટલે શું? તો વસ્તુ વેપાર, દ્રશ્ય વેપારની તુલા। સ્ત્રી પુરુષ પ્રમાણની અસમતુલા ભારતના કયા રાજ્યમાં વધુ જોવા મળે છે? પંજાબમાં। વિદેશ વેપારમાં કયા સાધનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે? જમીન।
ઝડપી આર્થિક વિકાસ સાધવા કયા ક્ષેત્રનો વિકાસ જરૂરી છે? ઔદ્યોગિક ક્ષેત્રનો. નીચેના પૈકી કયો ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ નથી? કલાત્મક ચીજ વસ્તુઓનો. બાકી આ બધા ગૃહ ઉદ્યોગ છે. કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? 1951 માં આપવામાં આવેલી. ત્યાર પછી વિભાગ બી એસક્યુ છે, શોર્ટ ક્વેશ્ચન, 1-2 વાક્યમાં લખવાના છે. વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય તેનું એક ઉદાહરણ આપો. તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર જેને વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 22મો સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તા માપવાના ધોરણો જણાવો. તો 3, શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. ત્યાર પછી સ્તંભ આકૃતિ એટલે શું? તેના પ્રકારો જણાવો. તો કોઈ એક આધાર, સમય, પ્રદેશ, સ્થળ પર કોઈ ચલનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. એના પ્રકાર સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. IRDP અને PMRY નું પૂરું નામ જણાવો. તો IRDP નું ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને PMRY નું પ્રધાનમંત્રી રોજગાર યોજના છે. કોર અને ATM નું પૂરું નામ જણાવો. કોર તો સેન્ટ્રલાઇઝ્ડ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ અને ATM ઓટોમેટેડ ટેલર મશીન. આગળ વધીએ. ICAR અને IADP નું પૂરું નામ જણાવો. તો ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ અને IADP નું ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. વિદેશ વેપાર એટલે શું? તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે? તો દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય છે. વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓના આધારે નક્કી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ PDF મેં તમને કીધું એમ જોતી હોય તો ક્યાંથી મળશે? આપણી જે વેદ ડિજિટલ નામની એપ્લિકેશન છે, બરાબર, ત્યાંથી મળશે. બધા વિદ્યાર્થી મિત્રો લાભ લે છે તો તમે બી લાભ લો. જાહેર ક્ષેત્રના એકમોનું વર્ગીકરણ જણાવો. તો જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે: ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો અને સંયુક્ત મૂડી કંપનીઓ. વેપારી બેંક તેમજ મધ્યસ્થ બેંકનો અર્થ આપો. વેપારી બેંક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે અને RP કેન્ટના મતે મધ્યસ્થ બેંક એટલે એવી સંસ્થા જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય. ત્યાર પછી MG એટલે કે મનરેગા અને નરેગા નું પૂરું નામ લખો. એટલે આમાં જ આવી ગયું જો નરેગા. મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અને નરેગા નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું આપણું સોલ્યુશન AB વિભાગનું પૂર્ણ થાય છે. તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. જો બાકી વિભાગ C, બરાબર, વિભાગ D તમે જોઈ શકો છો. હા, આ સંપૂર્ણ સોલ્યુશન વાળી PDF તમારે જોતી હોય તો તમને મળી જશે. ક્યાંથી મળશે? મેં કીધું એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.